મધ્ય ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ વાજતા ગાતે અતિ ઉત્સાહ સાથે તુલસી વિવાહ યોજાયા હતા, જ્યાં બ્રાહ્મણોએ વેદોક્તા અને શાસ્ત્રોક્ત વિધિથી તુલસીજીના શાલિગ્રામ સાથે વિવાહ કરાવ્યા હતા। તુલસી વિવાહમાં સૌપ્રથમ ગોપાલલાલજીનો વરઘોડો લક્ષ્મીજી મંદિરે નીકળ્યો છે અને રણછોડજીની મંદિરમાં પરંત ફર્યું હતું। આ સમયે આતશબાજી અને ઢોલ નગારા સાથે રણછોડરાયજીના મંદિરમાં પ્રવેશ્યા અને યજમાનોએ પણ વાજતે ગાજતે ગોપાલલાલજીનું સ્વાગત કરી વરરાજાની જેમ તેમને લગ્નની ચોરીમાં બેસાડ્યા હતા। તેમજ તુલસી વિવાહ સંપન્ન થયા તો આ સાથે જ ભગવાનના મેરૈયો પણ ધરાવ્યો હતો અને ભાવિક ભક્તો લગ્ન ગીતોની રમઝટ સાથે ઝૂમી પણ ઉઠ્યા હતા। આથી હિન્દુ ધર્મની વિધિ પ્રમાણે કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત માનવામાં આવે છે। અમે અમેરિકા ગયા છે તુલસી વિવાહ કરવા માટે। રાજાધિરાજ રણછોડરાયજી હંમેશા એના સંતોને કાયમ તમારી આશા હોય, ઈચ્છા હોય તો લાભ આપે છે અને મોટા ભાગે અમને દર વર્ષે રાજાધિરાજ તુલસી વિવાહ કરવા આવીએ છીએ। બહુ ધન્યતા અનુભવીએ છીએ। तो भगवान की दया से ही हमको पर्व करने का अवसर प्राप्त हुआ है और हम बहुत आनंद में हैं और बहुत अच्छी तरह से सब कुशल मंगल कार्य संपूर्ण हुआ। અંકચૂટના પત્નીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપવામાં આવ્યો હતો અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બની ગયા હતા અને માતા તુલસીજી જોડે લગ્ન કરે છે અને શ્રાપ મુક્ત થાય છે। કનૈયા તરીકે અમને ખૂબ જ આનંદ અનુભવ કરી રહ્યા છે કે કૃષ્ણ ભગવાન સાક્ષાત અહીંયા હોય ને એવો અનુભૂતિ અમે લોકો પોતે કરી રહ્યા છીએ।